जय जोहार, जय जोहार। एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान। आदिवासी एक समान। જેમણે સમગ્ર ગુજરાતના એક વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી સમાજનું અને સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું એવા અમારા સાથી, અને અત્યારે તો આ ચૂંટણી ચાલે છે ને એટલે આપણા વરરાજા કહેવાય ને, એકની બે છે હા, ક્યારેક ક્યારેક બે વરઘોડે ચડે ને એવા ભાઈ સુખરામભાઈ આદિવાસી સમાજના અધિકાર માટે લડીને જેલ જવું પડે તો જઈશું, પણ ભાજપ વાળા અમે ઝૂકશું નહીં એવું કહીને તેને લડત ચલાવી. આપણા ભરૂચ લોકસભા વિસ્તારના ઇન્ડિયા ગ્રુપના આપણા ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા, લગન લઈને વરરાજા હોય એમાં પાસે અણવરાઈ હોય ને બધા, આ ચૂંટણીમાં ઓલા લગનમાં એક જ અણવર હોય હો, આ ચૂંટણીમાં બહુ બધા અણવર હોય. તમે બધા બનશો ને આ બંને વરરાજાના અણવર. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી દેલમાં જેલમાં હતા એને બાણ વિદ્યા ન આવડી કે ભસતા કૂતરાનું મોઢું બંધ કરી શકાય, લોહીનું ટીપું પાડ્યા વગર એ એકલવ્યજીને એ આવડું હતું. એટલે કે જે નુકસાન કરતો હોય એનું મોઢું બંધ કરવાનું કામ આપણી પરંપરા છે. એકલવ્ય સમાજે આ પરંપરાનું પાલન કરજો. કોંગ્રેસની સરકાર હતી એ સોનિયા ગાંધીજીએ અને મનમોહનસિંહજીએ કહ્યું કે વન સંપત્તિ પર આદિવાસીનો અધિકાર હોવો જોઈએ અને વન સંપત્તિ પર અધિકારનો કાયદો આપ્યો. અને આ ભાજપની સરકાર આ પૂરા હાથ બાર આપે છે આપણને. આપણી આદિવાસીની જમીન પર આપણો પૂરો અધિકાર આપ્યો. લડવું છે અને લડવામાં જીતવું છે તો આ બંનેને દિલ્હી મોકલો, સંસદમાં આપણો આ વાત કરવા આપની વચ્ચે આવ્યો છું. ફરી વખત મેળા નિમિત્તે ખૂબ શુભકામનાઓ. આ બંને મિત્રો આપણો આદિવાસી સમાજનો છોટાઉદેપુર, ભરૂચ અને ગુજરાતનો અવાજ દિલ્હીમાં પહોંચાડવા માટે બંનેને મદદરૂપ બનજો એ વિનંતી કરવા આવે છે. સૌએ પ્રેમ બતાવ્યો, લાગણી બતાવી, આવકાર આપ્યો એ માટે નતમસ્તકે આપનો આભાર માનીને